યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં જીતેતર. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય રૂડા આશીર્વાદથી ઉન્મત્ત ગંગાના પાવન કિનારે સંપ્રદાયનું અને સારા વિશ્વનું સુપ્રસિદ્ધ અનન્ય એવું શિક્ષાપત્રી મંદિર એમના પટાંગણમાં એ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતા હોય એ નિમિત્તે અને સાથે સાથે અક્ષર નિવાસી પૂજ્ય પુરાણી દાદા એમની ભાવવંદના માટેનો સુંદર મજાનો આ ભાવાંજલિ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એનું સુંદર આયોજન થયું છે. આયોજનના પ્રવક્તા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી, પ્રેરક પૂજ્ય ભક્તિ પ્રિયદાસજી સ્વામી, અધ્યક્ષ મહાવિદ્વાન એવા પૂજ્ય જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, ગઢપુર મંદિરના ચેરમેન પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી, સંહિતા પાઠના વ્યાખ્યાનમાળાના વક્તા શ્રી પૂજ્ય શ્રીજી સ્વામી, તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, તમામ યજમાનશ્રીઓ, તમામ વાલા ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે ખૂબ આનંદ થયો કે શિક્ષાપત્રીને લક્ષ્યમાં રાખી અને ગુરુજનોની ભાવવંદનાનું આવું સુંદર આયોજન કર્યું અને સાથે સત્સંગી જીવનની દિવ્ય કથા એ પણ બધાને સાંભળવા મળે એવું તે આયોજન કર્યું. આ તો ત્રિવેણી સંગમ જેવું આયોજન છે. ઉન્મત્ત ગંગા તો વહે છે. હમણાં પૂજ્ય વક્તાશ્રીએ કહ્યું હતું કે ઉન્મત્ત ગંગાના કિનારે આ મંદિર બંધાણું છે, કેનાલ રૂપે વહે છે. એટલે ઉન્મત્ત ગંગા વહે છે, સત્સંગી જીવનની ગાથા ચાલી રહી છે અને સંતોની પાવન ઉપસ્થિતિ છે, એમની ભાવ વંદનાનું આયોજન છે. આવા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો જેને જેને અવસર મળ્યો છે એના ભાગ્યનો સૂર્ય ઉદય થઈ ગયો. અદભુત એક ત્રિવેણી છે ને એ તો મહાન જ છે. પણ જ્યારે ભરતજી ભગવાન રાઘવને મનાવવાને વાસ્તે જતા હતા ચિત્રકૂટ, ત્યારે ત્યાં ત્રિવેણીના કિનારે પહેલા આવ્યા અને ભરદ્વાજજી ઋષિના આશ્રમે ગયા. ભરતજીના મનમાં સંકોચ હતો કે ગુરુદેવ મારા વિશે શું વિચાર છે, આને કારણે પ્રભુને વનવાસ થયો છે, પણ હું તો શું કરું, દોષ તો માકા હે, મેં તો નિર્દોષ છું, કંઈ વાંધો નહીં, ગુરુદેવ જે કંઈ ઠપકો દેશે, સજા કરશે, હું સહી લઈશ. એમ વિચારી અને ભરતજી ગયા, ભરદ્વાજજીને દંડવત કર્યા અને પછી નત મસ્તકે બેસી ગયા. ગુનેગાર બેસે ને એમ બેસી ગયા. ભરતજીનો સંકોચ પામી ગયા. એટલે ભરતજીનો સંકોચ દૂર કરવાને માટે ભરદ્વાજી કહ્યું, ભરત मैं जानता हूं तुम्हारा कोई दोष नहीं है, तुम निर्दोष हो. અને પછી જે કહ્યું છે, કહું ભરત સુનહું મેં જૂઠ નહીં કહી, ઉદાસીન તાપસ બન રહે. ઉદાસી બની તપસ્વીના વેશે આ વનમાં અમે ભજન કરીએ છીએ, તપશ્ચર્યા કરીએ છીએ, તો મનમાં એક વિચાર આવ્યા કરતો હતો કે આનું ફળ શું મળશે. પણ જ્યારે પ્રભુ રાઘવ, લખનભૈયા અને જાનકીજી અહીંયા પધાર્યા ત્યારે એમ થયું કે અમને એ તપશ્ચર્યાનું ફળ મળી ગયું. શું? તો કે હરિદર્શન થયા. પણ પ્રભુ ગયા પછી બીજો એક વિચાર આવ્યો કે તપશ્ચર્યાનું ફળ તો હરિદર્શન, પણ હરિદર્શનનું શું ફળ? ઘણા સમયથી વિચાર એમના મનમાં રીમા કરતો હતો. આજે પ્રશ્નોનું સમાધાન અમને મળી ગયું. શું? તો કે ફળ મળી ગયું. શું ફળ મળ્યું? તેહી ફલ કર ફલું દર્શ તુમારા, સહિત પ્રયાગ સુભાગ હમારા. ભરત, પ્રભુના દર્શનનું ફળ અમને એ મળ્યું, આપ જેવા સંતના દર્શન થયા. આજે પ્રયાગ સહિત અમારા ભાગ્યનો સૂર્ય ઉદય થયો કે આપ જેવા સંતના ચરણારવિંદ આ ભૂમિ ઉપર પડ્યા. આટલો મહિમા સંત ચરણનો ભરદ્વાજીએ તેથી ગાયેલો. મને આનંદ થાય છે કે ઉન્મત્ત ગંગાનો બહુ મહિમા ગાયો હમણાં વક્તાશ્રીએ કથાના પ્રારંભમાં. એ વહે છે અને શિક્ષાપત્રીનો મહિમા કોઈ ગાઈ ન શકે એવો જોડ મહિમા છે. સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે આ શિક્ષાપત્રી પ્રમાણે આખો દેશ રહેવા માંડ્યો તો ઇન્ડિયામાં પોલીસની જરૂર જ ન પડે. આવો અદભુત ગ્રંથ છે. બધી જ વાતો કરી નાખી છે. થૂકવાથી માંડીને ધામમાં જવા સુધી તમામ વાતો જો કોઈ કરી હોય તો એ ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીમાં કરી છે. ગાગરમાં સાગર સમાવી દીધો. દુનિયાને કોઈ જોડ ભેટ મળી હોય ભગવાન શ્રીહરિ તરફથી તો આ શિક્ષાપત્રીની મળી છે. અને એ શિક્ષાપત્રી પ્રમાણે બધા રહેવા માંડે તો કોઈ દુઃખી ન થાય એવી સાયન ભગવાને પોતે કરી દીધી છે. આવું અદભુત શિક્ષાપત્રીનું મંદિર અહીંયા બંધાણું છે. અને આટલા બધા સંતોની પૂજ્ય વડીલ સંતો બધા બહુ બેઠા છે.
અને જે અક્ષર નિવાસી પૂજ્ય પુરાણી દાદા એમની જે બધી વાતો કરી હતી, અમે તો એનાથી અજાણ હતા, પણ આજે સાંભળવા મળી એ બધી વાતો. એમ થાય કે આવા મહાન સંતો જ્યાં ચરણારવિંદ કાયમીને માટે પાડતા રહ્યા હોય, એ ભૂમિની રજ જેની ઉપર પડે એ પાવન થઈ જાય થઈ જાય થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આવી પવિત્ર ભૂમિ ઉપર જ્યારે આવું સુંદર આયોજન થયું હોય, ભગવાનની અદ્ભુત લીલાનું પૂજ્ય વક્તાશ્રી ગાન કરાવતા હોય, બાળ લીલા અદ્ભુત રીતે વર્ણવતા હતા. એમ થઈ જાણે છપૈયા ખડું થઈ ગયું છે, જાણે અયોધ્યા ખડું થઈ ગયું છે, જાણે વ્રજ ખડું થઈ ગયું છે. આવી અદ્ભુત બાળ લીલાનું આપણે બધાએ શ્રવણ કર્યું. એ લીલા એ જ ભગવાનની મૂર્તિ છે. એ શિક્ષાપત્રીમાં ભગવાને લખ્યું છે, મદ વાણી ઇતિ મદ રૂપમ માન્યયમ પરમ આદરાત. એ પરમાત્માના સ્વરૂપની ઝાંખી આપણને કરાવી. કથાનો મહિમા શું? તો 1 સેકન્ડ ધ્યાન કરીએ ને તો કરોડો જન્મના પાપ બળી જાય, આટલો ધ્યાનનો મહિમા છે. કથાના માધ્યમથી વક્તાશ્રી 6 કલાક આપણને સલીલ ધ્યાનમાં ડૂબેલા રાખે છે. કેટલો મોટો મહિમા હશે બાપા કથાનું, કેટલું મોટું ફળ મળતું હશે. કથાના માધ્યમથી સંતો ભગવાનની ભેટ આપે છે, અને ભગવાનની ભેટ એ અક્ષરધામ સુધી પહોંચાડે છે. તમે લાખોનું દાન કર્યું હશે, આ મંદિર બંધાણું ત્યારે તે, આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે તે, પણ તમારા દાન કરતાં અનેક ગણું કોઈ દાન હોય તો એ અભયદાનનું ફળ છે. અને અભયદાન અહીંયા પૂજ્ય સંતો આપી રહ્યા છે કથાના માધ્યમથી. ના અભય પ્રદાનસ્ય કલાપી સમાનીનો, એવો અભયદાનનો મહિમા છે. માટે તમે જે દાન કરો છો એની વળતરમાં સંતો કથાના માધ્યમથી તમને પરમાત્માની ભેટ આપે છે, અક્ષરધામ સુધી પહોંચાડે છે. આવો સંતો જ્યારે દાખલો કરી રહ્યા હોય ત્યારે બધા સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. આપ સર્વે ભક્તો ખૂબ ભાવથી પધાર્યા છો, ખૂબ ભાવથી દિવ્ય કથાનો તનમનધનથી સેવાનો લાભ લઈ રહ્યા છો, અને સાથે સાથે ખૂબ ભાવથી શ્રવણય કરી રહ્યા છો. એવા બધા શ્રોતાઓને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ કહી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.